મને ફરી મુખ્યમંત્રી આવાસથી કાઢી મૂકવામાં આવી, સીએમ આતિશીના કેન્દ્ર સરકાર પર પ્રહાર. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર તેમનું નિવાસસ્થાન ફરી છીનવી લીધું હોવાનો આરોપ મૂક્યો છે. આતિશીએ એક પત્રના માધ્યમથી ભાજપે અડધી રાત્રે સીએમ પદ માટે ફાળવવામાં આવેલું નિવાસસ્થાન તાત્કાલિક ધોરણે ખાલી કરાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો છે કે મને મુખ્યમંત્રી માટે ઘર મળ્યું હતું, પરંતુ તેને અલોટમેન્ટ ભાજપ સરકારે રદ કરી દીધું છે. મારું ઘર છીનવાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થયાના એક રાત પહેલા જ મને મારા નિવાસસ્થાનમાંથી બહાર કાઢવામાં આવી હતી. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, જેની એક રાત પહેલા જ ભાજપની કેન્દ્ર સરકારે મારું સરકારી નિવાસ છીનવી લીધું છે. આ આવાસ અને મુખ્યમંત્રી બનવા બદલ મળ્યું હતું. 3 મહિનામાં બીજી વખત મને મુખ્યમંત્રી આવાસમાંથી બહાર કાઢવામાં આવી છે. મુખ્યમંત્રી આતિશીએ આવાસ છીનવી લેવાની કાર્યવાહી મુદ્દે નિવેદન આપ્યું હતું કે ભાજપે વિચારે છે કે તેઓ અમારું ઘર છીનવી અમારી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ તેમજ મારા પરિવાર વિરુદ્ધ અપશબ્દ બોલી અમને દિલ્હીવાસીઓ માટે કામ કરતા અટકાવશે. હું દિલ્હીના લોકોની સાથે રહીશ અને દિલ્હીવાસીઓ માટે કામ કરીશ. 3 મહિના પહેલા તેઓએ મારો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આજે ફરી મને મુખ્યમંત્રી આવાસ પરથી બહાર કાઢવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.